આમાં સફળતા મળી છે, પણ સાથે મને શિક્ષણ જરૂરી હતું. તો શિક્ષણ બહુ જરૂરી છે, કેમ કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જો શિક્ષણ બહુ જરૂરી છે. તો હું વધારે વિશેષ નહીં કહું કે બસ તમે જે માતાઓ છે, જે બહેનો છે, એમને એટલું કહીશ કે આપની દીકરી પ્રત્યે તમે વધારે ધ્યાન રાખો. ઘરનું કામ નહીં કરે તો ચાલશે, મોટી ઉંમર થશે ત્યારે એ કામ કરી લેશે. મને પણ નથી આવડતું, ખાસ તો રોટલા કરતા પણ નથી આવડતા. મારા મમ્મી, મારા સાસુ એ લોકો કરે છે. તો વધુથી વધુ એમને ભણવા મૂકો. કદાચ તમારી પાસે પૈસા નથી તો આપણું જે અહીંયા જે સ્કૂલ છે એ કદાચ પૈસા નહીં લે, એમને ભણાવશે, એમના મફતમાં પણ ભણાવે છે. તો તમે ખાલી એને ભણવા માટે મૂકો. દીકરી દીકરા બધાને ભણવું જરૂરી છે. તો પૂજ્ય સંતો મહંતો કહે છે બધું મારો, જો કે મેં પહેલાં પણ વાત કરી, કદાચ કંઈ ભૂલચૂક થઈ તો માફ કરજો. બોલવાનો વિષય નથી પણ બોલીશું એટલે. પણ એનાથી વિશેષ એ છે કે શિક્ષણ એ જરૂરી છે. જેમ બેને વાત કરી, અમે બધા જે મુર્દા છીએ કે જે ભણ્યા છીએ, નથી ભણ્યા છતાં પણ જે ક્ષેત્રમાં છીએ, તમારી જે કલા છે બહાર આવે છે, તો તમારા માતા પિતા, પરિવાર અને સમાજ સપોર્ટ આપે છે. તમારે વિચારવાનું છે તમારે શું બનવાનું છે. એટલું યાદ રાખજો કે આપણે રબારી છીએ, કે પાછા પડતા નથી. ધ્યાન રાખવું છે કે આપણો સમાજ આગળ વધે, એની જવાબદારી આપણા ઉપર છે. આપણે આગળ વધશું તો આપણો પરિવાર, આપણો સમાજ આગળ વધશે. તો બસ આપ બધા શિક્ષણના માર્ગે ચાલો. જેટવાડા, થેન્ક યુ. જોકે એક જ કડી લેવી છે. મેં આ ગીત રાજસ્થાનમાં સાંભળ્યું હતું, ત્યાંના કોઈ કલાકારે ગાયું છે. મેં ગુજરાતીમાં કર્યું છે. એનું વિચાર છે કે મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં મૂકું. પણ આજ સમક્ષ ભાઈ વિહદ સ્ટુડિયો ભજીભાઈ અહીંયા ઉપસ્થિત છે. તો જાગો જાગો રે રબારી ના જાયા, ભણવાનો અવસર આયો. જાગો જાગો રે રબારી ના જાયા, ભણવાનો અવસર આવ્યો. ભણવાનો અવસર આવ્યો, ગણવાનો અવસર આવ્યો. ભણવાનો અવસર આવ્યો, ગણવાનો અવસર આવ્યો. જાગો જાગો રે રબારી ના જાયા, ભણવાનો અવસર આવ્યો. ધન્યવાદ કચ્છી કોયલને. ત્યારબાદ હું વિનંતી કરીશ વિમલભાઈ ગુજરાલ કે જેમણે આપણી સંસ્થામાં આર્થિક રીતે સારો એવો સહયોગ આપ્યો છે, તો આજના મહિલા જાગૃતિ અને શૈક્ષણિક સેમિનાર વિશે પોતાનું વક્તવ્ય આપશે.